સો હેલો ગાઈસ, વેલકમ ટુ માય ન્યૂ બ્લોગ। તો જુઓ કેવી હું મસ્ત સરસ રેડી થઈ ગઈ છું આજે। તો જુઓ એકદમ કડક ચા જેવા આપણે રેડી થઈ ગયા છીએ અને મને હસવું આવતું હતું અને મારી બાજુવાળી મને પૂછે છે કે ક્યાં જઈ રહ્યા છો। તો એને અને તમારી બધાની માહિતી માટે જણાવી દઉં છું કે આજે ફરીથી કેમ્પમાં મિટિંગ રાખી છે। મેડમ નવરી પડી તેની મિટિંગો રાખી તો આપણે બધા રેડી થઈને નીકળી પડ્યા છીએ મિટિંગમાં જવા માટે। તમને બધાને એવું થતું હશે દર વખતે આ જંગલના રસ્તે નીકળે, પણ શું કરીએ, આપણે નીકળવાનો રસ્તો એક જ છે અહીંથી। પછી આપણે રેડી થઈને આપણી ફ્રેન્ડના ઘરે આવી ગયા। તો જો ફ્રેન્ડે સાડી પહેરી હતી અને આપણે ડ્રેસ પહેર્યો તો અમે બંને બેન નીકળી પડ્યા। તો જ્યાં સુધી બસ આવે છે ત્યાં સુધી તો આપણે ચાલીને જવું પડશે, કારણ કે આપણને કોઈ લેવા આવશે નહીં, કે નહીં તો આપણે ઉડીને જઈ શકીએ। એટલે આપણે જવાનું છે હેડીને। અમે બધા હેડવાનું ચાલુ કરી દીધું છે। જો આ ટેણી અને વિડીયોમાં આવું હતું તો પછી મેં એને થોડો વિડીયોમાં લીધો હતો। બસ સ્ટેન્ડ પર બસની રાહ, જો અમારી બસ અમને દેખાઈ જઈ છે ભાઈ। તો આજે તો બસ અડધો ખાલી હતી, તો આપણને સીટ મળી ગઈ હતી, તો આપણે બધા બેસી ગયા હતા। સૌરાંશે બેસી ગયો હતો અને માણતા અમે અંદર જઈ રહ્યા હતા। તો તમને બધાને ખબર જ છે, આ છે મારી ફ્રેન્ડનો છોકરો, એનું નામ છે સ્વરાંશ। એને પણ વિડીયો બનાવવાનો બહુ શોખ થાય, તો હું જ્યારે વિડીયો બનાવતો હોય ત્યારે આવી જતો હોય છે। એમ મને આજે મરાઠી ઘણું બધું શીખવાડી દીધું હતું પણ એને પીછે જા રહે હે। તો કંઈક અલગ અલગ પ્રકારના પકવાન ટેબલ પર ગોઠવાઈ ગયા છે। તમને ખબર છે આ બધું ફાયરલેસ કુકિંગ છે, મતલબ કે ગેસ વિના અને બળતા વગર જેને લોકોએ બનાવ્યું હતું એ બધા આગળ વહી ગયા હતા, એમનું ફોટોશૂટ થતું હતું। કોમ્પિટિશન જેવું કંઈ હતું નહીં, ખાલી એમ જ બધાનું સ્કિલ જોવા માટે। તો બધા વાતો કરવાનું ચાલુ કરી દીધું હતું। આ પ્રોગ્રામની સાથે સાથે ડૉક્ટર સાહેબની મિટિંગ પણ હતી આપણી, એટલે ડૉક્ટર સાહેબ આવી ગયા હતા અને મિટિંગ ચાલુ કરી દીધી હતી। અને પછી અમે જે બધું લાવ્યા તે બધું ખાઈ પીને બધા અમે ગાડીમાં ગોઠવાઈ ગયા। પછી ગાડીમાં બેસીને અમે અમારા ઘર તરફ વળીને